આજે અમે ત્રીજી વખત રાશન કીટ લઈને પહોંચ્યા સરકારી શાળામાં ભણતી ભૂમિકા અને એકતાના ઘરે. નાનપણથી બંને દીકરીને તરછોડીને માએ બીજા સાથે લગ્ન કરી લીધા. એમના પપ્પાને હિસ્ટોરિયાની બીમારી અને આખા ઘરની જવાબદારી દાદીના ખંભા ઉપર આવી ગઈ. નાનું મોટું ઘરનું કામ કરી અને ઘરનું ગુજરાન કરે. જયામાં અત્યારે હું ઘરમાં તકલીફ પડે? અત્યારે તો ભાઈ બધી તકલીફ જ હતી. અત્યાર સુધી તેલ નહોતું, લાઇટ બિલ જો મેં ભર્યું, મારા વિધવાસના પૈસા આવ્યા, યાનું લાઇટ બિલ મેં ભર્યું, ઘરમાં એક પૈસું નહોતું. અનાજ તો જો ગામમાંથી કોઈ માણું બે માણા આપે ને સમિતિનું આવે એ બકાડીએ. જે મને ઘરે આવ્યા છે મોવાના ખડસલિયા ગામે. ભૂમિકા અને એકતા બે દીકરી છે એમના દીકરાની, અને અગાઉ પણ આપણે વિડીયામાં કીધું કે એમના મમ્મી નાની દીકરી હતી ત્યારે બીજે લગ્ન કરી લીધા, અને પપ્પાને હિસ્ટોરિયાની તકલીફ છે એટલે કોઈ કામ નથી કરી શકતા. આખી ઘરની જવાબદારી આ દાદીમાં ઉપર આવી છે, અને એમાંય તે આ સામાન્ય ઘરની અંદર વરસાદની અંદર તો ઘણું બધું પાણી પડે. વરસાદ આવે ત્યારે માં એમ કે બાજુમાં હોવા વયા જાય, એટલી બધી ઘરની પરિસ્થિતિ નબળી છે. દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? 8-9 મહિના થઈ ગયા. 8-9 મહિના થઈ ગયા. ઘરે થાય એટલું થેલ્યું સિલાઈ કામ એવું કરી. બહાર સિલાઈ કામમાં જાય પણ ના શું થાય છે ખબર અહીંયા પડી જાય એટલે વેપારી કોઈ સિલાઈ કામમાં રાખે નહીં. નકર સિલાઈ કામ કુર્તીનું કામ ને એવું આવડે, પણ બહાર વેપારી પડી જાય એટલે બધા વેપારી બીવે. કામનું હિસ્ટોરિયા થઈ જાય એટલે પડી જાય એટલે કોઈ વેપારી રાખે નહીં. ઘરે થેલ્યું ને એવું આવે છે તો અહીં તાપડું રહ્યું એ રીતના ગામનું આવે તો થોડું ઘણું કરી. આપણે ગામની અંદર પ્લાસ્ટિકની થેલી હોય ને એના તાપડા બનાવે, એનું કામ બહુ નોર્મલ રીતે આવતું હોય, એટલું બધું ખાસ કાંઈ હોય નહીં. કોઈ સિટીની અંદર એ જઈ ન હોય કે એને રાખે નહીં, કારણ કે એને ગમે ત્યારે હિસ્ટોરિયા થઈ જાય એટલે વેપારી લોકો કે અમારે તમને કામ ઉપર રાખવા નથી. આ રાશન તમને આપ્યું કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું ભાઈ. તમારું ભગવાન સારું કરશે, દેનારાનું ને તમારું. તું કેટલામાં બેટા ભણસ? 6ઠ્ઠામાં આવી. 6ઠ્ઠામાં આવી. તું બેટા? 3જામાં આવી. એકતા ને એને ખોટ એટલી જ છે કે એને માં નથી, અને એના પપ્પાને હિસ્ટોરિયાની તકલીફ છે, અને બે દીકરી જ છે, અને આખા ઘરની જવાબદારી માં ઉપર છે. દાદા પણ 8-10 મહિના પહેલાં ગુજરી ગયા, વૃદ્ધ હતા અને ઉંમર પૂરી હતી. તો બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા જરૂરિયાતમંદ હોય તો એને સહકાર કરજો. અમારી ટીમને 5,000 રૂપિયાનું ડોનેશન મુંબઈથી બાબાભાઈ તરફથી મળ્યું છે, અને એમના મિત્ર એને રામ ભરોસે 2,500 રૂપિયાનો સહયોગ કર્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. આ કાર્યની અંદર નિમિત્ત બનજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલોમાં જય શ્રી કૃષ્ણ. આવજો બેટા. જય શ્રી કૃષ્ણ.